નમસ્તે મિત્રો, ફરી એકવાર તાજાના ઉપયોગી સમાચારના નવા વિડીયોની સાથે હું છું આપનો પ્રિય ગુજુ સંદેશ। તો મિત્રો, સમાચારની શરૂઆતમાં જાણીએ દ્વારકામાં પણ વડોદરા વાળી। આ અંગે વિસ્તારથી જાણીએ તો વડોદરાના હરણી તળાવ દુર્ઘટનાએ રાજ્યમાં ચકચાર મચાવી હતી। ત્યારે સૌ કોઈ બોટ સેવા ચલાવતા કોન્ટ્રાક્ટરો પર ફિટકાર વરસાવી રહ્યા છે। દરમિયાન બેટ દ્વારકાનો આવો જ એક વિડીયો વાયરલ થયો છે, જેમાં એક બોટમાં 300 જેટલા લોકોને ખીસોખીસ બેસાડવામાં આવ્યા હતા। ત્યારે લોકોનો હવે એક જ સવાલ છે કે શું વડોદરાની દુર્ઘટનાનું પુનરાવર્તન નહીં થાય ત્યાં સુધી સરકાર નહીં જાગે કે શું ક્યાં સુધી તંત્ર આ મુદ્દે લાચાર બની રહેશે? ત્યારબાદ જાણીએ નાસ્તો બનાવતી કંપનીને અપાયો કોન્ટ્રાક્ટ। આ અંગે વધુ જાણીએ તો વડોદરા હરણી બનાવમાં જે કંપનીને થોડો પણ અનુભવ નથી તેવી કંપની મેમર્સ કોટિયા પ્રોજેક્ટને ઝીરો બેલેન્સ અને કોઈ પણ અનુભવ વગર હરણી લેક ઝોન ચલાવવાનો વીએમસીએ કોન્ટ્રાક્ટ આપ્યો હતો। આ કોન્ટ્રાક્ટ વર્ષ 2016માં 30 વર્ષ માટે આપવામાં આવ્યો હતો। આ કોટિયા પ્રોજેક્ટ માત્ર નાસ્તા બનાવવાનો અને ડિસ્ટ્રીબ્યુટ કરવાનો જ અનુભવ ધરાવે છે। હવે જોવું રહ્યું કે 17 માસૂમના મોત બદલ તંત્ર આ કંપની પર શું કાર્યવાહી કરશે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો ઉત્તર ભારતમાં હિમવર્ષાની અસર ગુજરાતમાં। આ અંગે વિસ્તારથી જાણીએ તો ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે રાજ્યમાં ઠંડીનો અહેસાસ થયો હતો। ત્યારે કચ્છ જિલ્લાનો નલિયા 9.4 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે, જ્યારે રાજ્યના અનેક શહેરોમાં 1 ડિગ્રીથી નીચું તાપમાનનો પારો ગગડ્યો હતો। ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે રાજ્યમાં આગામી 3-4 દિવસોમાં ઠંડીમાં વધારો થવાની શક્યતાઓ દર્શાવાઈ છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો પાટીલે કહ્યું કે રામ મંદિરના નામે દેશ એક થયો છે। આ વિશે વધુ જાણીએ તો જૂનાગઢના માંગરોળ ખાતે યોજાયેલ શબરીયાત્રા કાર્યક્રમમાં સી આર પાટીલે કહ્યું, મંદિર નિર્માણના કારણે આખો દેશ એક થયો છે, જે અંદરોઅંદર જાતિવાદ, ભાષાવાદ અને ભાગલા પાડી રાજ કરનાર પાર્ટીઓ માટે આ એક મોટો દાખલો છે। જે લોકો ભેગા થઈને રામ મંદિરનો વિરોધ કરતા હતા તેવા લોકોનો હવે વિરોધ થઈ રહ્યો છે। આ એક ઐતિહાસિક ઘટના છે। ત્યારબાદ જાણીએ વિશ્વની સૌથી મોંઘી રામાયણ પહોંચી અયોધ્યા। આ અંગે વધુ જાણીએ તો વિશ્વની સૌથી મોંઘી રામાયણ અયોધ્યા પહોંચી ગઈ છે। આ રામાયણની કિંમત 1.65 લાખ રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે, જેની ખાસિયત એ છે કે રામાયણ લખવા માટે વપરાતી શાહી જાપાનથી મંગાવવામાં આવી છે અને તેનો કાગળ ફ્રાન્સમાં બનેલો છે। તેને બનાવવા માટે અમેરિકન અખરોટના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેનું 45 કિલો વજન છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો અયોધ્યામાં નો એન્ટ્રી। આ અંગે વિસ્તારથી જાણીએ તો અયોધ્યા શહેરમાં બહારના લોકો માટે ગઈકાલથી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। 22 જાન્યુઆરીએ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે। ગઈકાલથી લખનઉ, ગોંડા, બસ્તી, આંબેડકરનગર, સુલતાનપુર અને અમેઠીથી અયોધ્યા તરફ આવતા વાહનોને ડાયવર્ટ કરાયા છે। કાર્યક્રમની સુરક્ષાને ધ્યાને રાખતા શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે, તેમજ શહેરના સ્થાનિક લોકોને અલગ અલગ ઓળખપત્ર આપવામાં આવ્યા છે। ત્યાર પછીના સમાચાર જાણીએ તો અયોધ્યામાં મચાવશું તબાહી, યોગીને બચાવી નહીં શકો। આ અંગે વધુ જાણીએ તો અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને ખાલિસ્તાની આતંકવાદી ગુરપંતવંતસિંહ પન્નુએ ધમકી આપી હતી અને કહ્યું કે તે રામ મંદિરની પૂજા કાર્યક્રમમાં તબાહી મચાવશે અને યુપીના સીએમ યોગી આદિત્યનાથને મારી નાખશે। યુપી પોલીસે 3 ખાલિસ્તાની આતંકવાદીઓની ધરપકડ કર્યા બાદ તેણે આ ધમકી આપી હતી અને હાલમાં જ તેણે એક વિડીયો જાહેર કરીને ધમકી આપી હતી। ત્યાર પછીના સમાચાર જાણીએ તો 17 વર્ષે સંતાન પ્રાપ્તિ થઈ, વડોદરા હોનારતે એ છીનવી લીધી। આ વિશે વધુ જાણીએ તો વડોદરામાં બનેલી હરણી હોનારતમાં કુલ 17 લોકોના મોતની ઘટનાને લઈને કેટલાય પરિવારોના દીપ બુઝાઈ ગયા છે। ત્યારે વડોદરાના આજવા રોડ પર રહેતા દંપતીને ત્યાં લગ્નના 17 વર્ષ બાદ એક પુત્ર અને એક પુત્રીનો જન્મ થયો હતો। આ બંને બાળકોનું બોટ દુર્ઘટનામાં મોત થયું હતું। એક બીજા ધોરણમાં અને એક ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતું હતું। આ દંપતી યુકેમાં રહે છે અને તેમના આગમન બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવશે। ત્યારબાદ જાણીએ કેન્દ્ર સરકારનો શૈક્ષણિક સંસ્થાઓને આદેશ। આ વિશે વધુ જાણીએ તો કેન્દ્ર સરકારે શાળાઓ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને આગામી 3 વર્ષમાં ભારતીય ભાષાઓના તમામ અભ્યાસક્રમો માટે અભ્યાસ સામગ્રીને ડિજિટલી ઉપલબ્ધ કરવાનો આદેશ આપ્યો છે। દિશા નિર્દેશો દરેક સ્તરે શિક્ષણમાં બહુભાષિતાને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEPમાં ભલામણ કરાઈ છે, જેથી વિદ્યાર્થીઓને તેમની પોતાની ભાષામાં અભ્યાસ કરવાની તક મળે અને વધુ સારા શિક્ષણ પરિણામો મળી શકે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો અયોધ્યામાંથી 3 ગેંગસ્ટરની ધરપકડ। આ વિશે વધુ જાણીએ તો 22મી જાન્યુઆરીએ અયોધ્યા સ્થિત રામ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે, જેને લઈ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યારે કડક સુરક્ષા વચ્ચે અયોધ્યામાંથી સફેદ રંગની સ્કોર્પિયોમાંથી 3 ગેંગસ્ટરની ધરપકડ કરાઈ છે। આ ગેંગસ્ટર અયોધ્યામાં સંવેદનશીલ સ્થળો પર રેકી કરી રહ્યા હતા। સુખા ગેંગે જ આ ગેંગસ્ટરને અયોધ્યા મોકલ્યા હતા। હાલ પોલીસે ગેંગસ્ટરની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। ત્યારબાદ જાણીએ મંગળ પર મળ્યો પાણીનો જથ્થો।
આ વિશે વધુ જાણીએ તો પ્રથમ વખત વૈજ્ઞાનિકોએ મંગળના વિષુવવૃત્તની સપાટીની નીચે બરફના સ્વરૂપમાં વિશાળ માત્રામાં પાણીની શોધ કરી છે. આ પાણી મંગળની સમગ્ર સપાટીને આવરી શકે છે. જ્યાં પાણી છે તે સ્થળની શોધ 17 વર્ષ પહેલાં એટલે કે 2007માં થઈ હતી, પરંતુ હવે ત્યાં બરફની હાજરીના સંકેતો મળ્યા છે. આ શોધથી મંગળ પર જીવ હશે તેવી વૈજ્ઞાનિકોની સંભાવનાને વેગ મળ્યો છે. ત્યાર પછીના સમાચાર અંગે જાણીએ તો ચંદ્રયાન-3 વિક્રમ લેન્ડરના ઉપકરણે ફરીથી કામ કરવાનું શરૂ કર્યું. આ વિશે વધુ જાણીએ તો ચંદ્રયાન-3ને લઈને ઇસરોએ મોટી જાણકારી આપી છે. ઇસરોએ કહ્યું કે ચંદ્રયાન-3 લેન્ડર પરના એક ઉપકરણે ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક લોકેશન માર્કર તરીકે કામ કરવાનું શરૂ કર્યું છે. ચંદ્રયાન-3 લેન્ડર પર સ્થાપિત લેસર રેટ્રો રિફ્લેક્ટર એરે ફરીથી કામ કરવાનું શરૂ કર્યું છે. આ ચંદ્રની ગતિશીલતા, આંતરિક માળખું અને ગુરુત્વાકર્ષણ વિસંગતતાઓને લગતી માહિતી પ્રદાન કરશે. ત્યારબાદ જાણીએ મિત્રો આતુરતાનો અંત, ગદર 3 બનાવવાની જાહેરાત. આ વિશે વધુ જાણીએ તો ગદર ફ્રેન્ચાઇઝીના નિર્માતાએ ગદર 3 બનાવવાની જાહેરાત કરી છે. ફરી એકવાર સની દેઓલ એટલે કે તારાસિંહનો જાદુ મોટા પડદા પર જોવા મળશે. ગદર અને ગદર 2ના નિર્દેશક અનિલ શર્માએ ગદર 3 બનાવવાની પુષ્ટિ કરી છે. તેની વાર્તા પણ ફાઇનલ કરી દેવામાં આવી છે. નિર્માતાઓએ જણાવ્યું કે ફિલ્મ પહેલી 2 ફિલ્મોથી તદ્દન અલગ અને જબરજસ્ત હશે. જો બધું બરાબર રહ્યું તો આ ફિલ્મનું શૂટિંગ 2025માં શરૂ થઈ શકે છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો વ્યાજદરમાં કપાત અંગે આરબીઆઈની જાહેરાત. આ વિશે જાણીએ તો આરબીઆઈના ગવર્નરે જણાવ્યું કે ફુગાવો જ્યાં સુધી 4% આસપાસ સ્થિર નહીં થાય ત્યાં સુધી વ્યાજદરમાં કપાત અંગે કોઈ પણ પ્રકારની વિચારણા કરવામાં આવશે નહીં. ફુગાવો હાલમાં ધીમો પડવા લાગ્યો છે, પરંતુ ફુગાવો નીચા સ્તરે સ્થિર રહેશે તેવા સ્પષ્ટ પુરાવા જ્યાં સુધી જોવા નહીં મળે ત્યાં સુધી વ્યાજદરમાં કપાત અંગે કંઈ પણ કહી શકાય નહીં. આ વાત ગવર્નરે બ્લૂમબર્ગ ટીવીને આપેલી મુલાકાતમાં જણાવી હતી. ત્યારબાદ જાણીએ મિત્રો ઓસ્ટ્રેલિયાથી લવાશે પીસનું મિશ્રણ. આ અંગે જાણીએ તો T20 વર્લ્ડ કપ નજીક આવી રહ્યો છે. હંમેશની જેમ સમગ્ર ક્રિકેટ જગત ભારત-પાકિસ્તાન મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. ક્રિકેટનો અનુભવ ન ધરાવતા ટુર્નામેન્ટનું આયોજન કરાશે, જેના કારણે આઈસીસીએ નિર્ણય લીધો છે. પીસ માટેનું મિશ્રણ ઓસ્ટ્રેલિયામાં તૈયાર કરાશે, કન્ટેનરમાં લઈ જવામાં આવશે અને અમેરિકન મેદાન પર નાખવામાં આવશે. તેને ડ્રોપ ઇન પીસ કહેવામાં આવે છે. ફોર્મ્યુલા 1 સમાવવા માટે બેઠકો યોજાશે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો હસમુખ પટેલે આપી મહત્વની જાણકારી. આ વિશે વિસ્તારથી જાણીએ તો ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે મહત્વના અપડેટ આપ્યા છે. 22 તારીખે રાજ્યમાં અડધી રજા જાહેર હોય, તલાટીના રિસ્ફલિંગ અને જિલ્લા ફાળવણી કાર્યક્રમમાં થોડો ફેરફાર કરાયો છે. રિવાઇઝ કાર્યક્રમની માહિતી તમે ઓજસ વેબસાઇટ પર જઈને મેળવી શકશો. પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે સમગ્ર રાજ્યમાં અડધા દિવસની રજા જાહેર કરાઈ છે. ગઈકાલે શિક્ષણ વિભાગે પણ રાજ્યની શાળાઓ આ દિવસે અડધો દિવસ બંધ રાખવા આદેશ આપ્યો છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો ઈરાન પાકિસ્તાન સરહદો ખોલી દેવાઈ. આ વિશે વિસ્તારથી જાણીએ તો પાકિસ્તાન અને ઈરાન વચ્ચે કાર્ગો ટ્રાફિક સામાન્ય થઈ ગયો છે. બંને દેશો વચ્ચેના સંઘર્ષના ઘટાડાને પગલે તમામ સરહદી વિસ્તારો ખોલી દેવામાં આવ્યા છે. ઈરાને પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં હવાઈ હુમલો કર્યો. ત્યાંથી ઈરાને દાવો કર્યો હતો કે આ હુમલામાં તેમના દેશમાં કાર્યરત બ્લુસ અલગતાવાદીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. તો દર્શક મિત્રો, દેશ દુનિયાના આજના તાજા સમાચારના આજના આ વિડીયોમાં બસ આટલું જ. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયો આપના મિત્રો દોસ્તો સાથે શેર કરજો અને ગુજુ સંદેશ ચેનલ પર ન આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ જજો, જેથી આ ચેનલ પરથી આવતા તાજા સમાચારના વિડીયોની અપડેટ આપને સમયસર અને સૌથી પહેલાં મળતી રહે. તેમજ આપના કાંઈ પ્રશ્નો અથવા તો સૂચનો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો મિત્રો, આજના આ વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચાર સાથે. તો ત્યાં સુધી રજા લઈએ. આવજો.